તો અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, આજે ખાસ ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? મેટલ સ્પેસમાંથી સ્ટીલ ઓથોરિટી ઓવરઓલ જોવા જઈએ તો એક અંડર પરફોર્મર રહ્યો છે, બટ અગર આપણે મે મહિનાથી અગર આપણે જોઈએ, લાસ્ટ મંથથી અગર આપણે જોઈએ તો કંઈ ના કંઈ પર એક સારી એવી રેલી આવી છે ઓન કમ્પેરેટિવલી હાયર વોલ્યુમ્સ. તો કંઈ ના કંઈ આ જે સ્ટ્રક્ચર છે સ્ટીલ ઓથોરિટીનું ઇમ્પ્રુવ થઈ રહ્યું છે એટલીસ્ટ નિયર ટર્મ માટે. આઈ ફીલ કે 125 થી લઈને 122 ના જે લેવલ છે એક નિયર ટર્મ માટે એક સારા એવા સપોર્ટ સાબિત થઈ શકે છે. અને ઉપરમાં પોસિબિલિટી છે કે 135 ના જે લેવલ છે રિસેન્ટ જે હાઈ છે ત્યાં સુધી આવી શકે અને 138 ના લેવલ્સ પણ આવી શકે છે. તો કરંટ સિરીઝનો સ્ટીલ ઓથોરિટીનો 130 નો કોલ ઓપ્શન બાય કરી શકાય. કરન્ટલી ₹2.20 ₹2.30 ની આસપાસ છે. ₹1 સ્ટોપ લોસ રાખવો જોઈએ. રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ છે. અને અપસાઇડ ટાર્ગેટ ₹5 નો આ કોલ ઓપ્શન પર રાખી શકાય. એટલે જો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ પર એક ખાસ ધ્યાન રાખજો. ₹130નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદીને ચાલવાની સલાહ. ₹1નો સ્ટોપ લોસ. ₹5ના ટાર્ગેટ માટે અહીંયા તમને ખાસ કરીને એક સારી તેજી બનતી જોવા મળી શકે છે. એટલે અહીંયા એક નજર રાખજો. અહીંયા પોઝિટિવિટી સાથેનો એક કારોબાર જોવા મળી શકે છે. પરંતુ આગળ વધીને